हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો સેવાસી ગામની આગળની સાઈડ ઉપર આવશો તો તમને કરણ નર્સરી જોવા મળશે સેવાસી સિંગ રોડ ઉપર આ નર્સરી તમને જોવા મળી જશે બાકી મેં તમને કોન્ટેક્ટ નંબર પણ આપી દીધો છે તો તમે પૂછપરછ પણ કરી શકશો તો ચાલો નર્સરીની અંદર પ્રવેશ કરીએ રોડ સાઈડ ઉપર તમને આ નર્સરી જોવા મળશે સૌ પ્રથમ તો હું તમને અહીંયા ઇન્ડોર પ્લાન્ટનું કલેક્શન રાખેલું બતાવી દઉં જબરજસ્ત ડેકોરેશન કરીને પ્લાન્ટ અહીંયા ગોઠવવામાં આવેલા છે એકદમ હેલ્ધી પ્લાન્ટ તમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે આ રીતના તમે જોઈ શકો છો મની પ્લાન્ટરની બાસ્કેટોની અંદર વેરીગેટેડ મની પ્લાન્ટ અને દેશી મની પ્લાન્ટ જે હોય ને તે પણ લાગેલા છે અહીંયા તમે જોઈ શકો છો એગ્લોનીમાની વેરાયટી તો કોન્ટેક્ટ નંબર મેં તમને આપ્યો છે ભાવ તાવ તમે પૂછી શકો છો વેરીગેટેડ મની પ્લાન્ટ ઘણા બધા પ્લાન્ટ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે અહીંયા તમે સ્ટોક જોઈ શકો છો નાના પ્લાન્ટરની અંદર આ પ્લાન્ટ લાગેલા છે અહીંયા તમે જોઈ શકો છો મિની એરિકા પામ તો કઈ રીતનું આ નર્સરીની અંદર એરેન્જમેન્ટ કરેલું છે તે તમે અહીંયા ચેક કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કલંચોના પ્લાન્ટ ગોચાની અંદર આ પ્લાન્ટની અંદર ફૂલ આવતા હોય છે કલર પણ તમને આને જ જોવા મળશે કલંચો પ્લાન્ટ અહીંયા તમે ચેક કરી શકો છો સ્નેક પ્લાન્ટ અને અહીંયા તમે જોઈ શકો છો માઇક્રો ફાઇકસની અહીંયા વેરાયટી રાખેલી છે પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર પ્લાન્ટ રાખેલા છે જેની કિંમત છે 850 આ પ્લાન્ટ ખૂબ જ ફાયદી હોય છે તો તમે તમારા ઘરનું ડેકોરેશન વધારવા માંગતા હોય તો આવા પ્લાન્ટ તમારી પાસે હોવા જરૂરી છે નર્સરીનો પ્રવેશ દ્વાર છે એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર અહીંયા અરેનિયમના પ્લાન્ટ પણ રાખેલા છે તે પણ તમે અહીંયા ચેક કરી શકો છો તો આ નર્સરીનું જે રીતનું એરેન્જમેન્ટ છે ને ગોઠવણ છે ને તેને જોઈને મને ખૂબ જ આશ્ચર્યચકિત થયું કારણ કે આ રીતનું ગોઠવણ તમને દરેક જગ્યા ઉપર જોવા મળતું નથી અને ચોમાસાની ઋતુ આવી ગઈ છે તો તમારે પ્લાન્ટની ખરીદદારી કરવી હોય તો કરણ નર્સરીની અંદર એક વખત અવશ્ય મુલાકાત લેજો વડોદરાથી માત્ર 7 થી 8 કિલોમીટરનું અંતર થશે હવે તમે અહીંયા જોઈ શકો છો યુક્કાનો પ્લાન્ટ આ પ્લાન્ટની અંદર તમને પાના લાંબા અને પાતળા જોવા મળશે યુક્કા એક હાર્ડી પ્લાન્ટ હોય છે જે તમે આઉટડોર લગાડી શકો છો તમારા ઘરની બહારની સાઈડ ઉપર જગ્યા હોય તો તમે લગાડી શકશો આ રીતના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર આ યુક્કા પ્લાન્ટ લાગેલો છે નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ આવતા હોય છે જેને તમે સેપરેટ કરીને અન્ય પ્લાન્ટ પણ બનાવી શકશો એટલે તમે એક પ્લાન્ટની અંદરથી અને પ્લાન્ટ બનાવી શકશો તો એવું નથી કે આ નર્સરીની અંદર માત્ર પ્લાન્ટ જ મળશે અહીંયાથી તમને પોટ પણ ઉપલબ્ધ થઈ જશે તો આ રીતના અલગ અલગ ડિઝાઇનની અંદર બનેલા પ્લાસ્ટિકના પ્લાન્ટર પણ મળવાના છે
અહીંયા તમે સ્ટોક ચેક કરી શકો છો. હવે તમારે પ્લાન્ટની ગ્રોથ વધારવી હોય તે રીતના અહીંયાથી ખાતર પણ મળી જશે. 5 કિલોની બેગ છે, 10 કિલોની બેગ છે અને 20 કિલોની બેગની અંદર ભરેલું ખાતર પણ ઉપલબ્ધ થઈ જશે. તો આ રીતનો સેટ તમને જોઈતો હશે વ્હાઇટ કલરની અંદર તે પણ મળી જશે. એકની અંદર એક પ્લાન્ટર રાખેલા છે. સ્ટાર્ટિંગ કિંમત તમને કહી દઉં પ્લાન્ટરની તો 100 રૂપિયા તમને સ્ટાર્ટિંગ કિંમત જોવા મળશે. જેવા પ્લાન્ટર હશે તેવી કિંમત અહીંયા રાખેલી છે. તો અહીંયા રાખેલી છે મની પ્લાન્ટને ચડાવવા માટેની મોસ્ટિક. તો આ બધું ખાતરનું કલેક્શન છે. તો અત્યારે તમે જે કલેક્શન જોયું ને તે એક્ઝેક્ટ ગેટની બાજુની સાઈડ ઉપર રાખેલું કલેક્શન હતું. ઇન્ડોર કલેક્શન. આની ગોઠવણ કેવી છે, પ્લાન્ટની હેલ્થ કેવી છે તે પણ તમે કમેન્ટ સેક્શનની અંદર બતાવી શકો છો. તો ચાલો હજુ આપણે નર્સરીની અંદરની સાઈડ ઉપર જઈશું. તમે આ કરણ નર્સરીની મુલાકાત લેશો ને તો તમને એમ થશે કે તમે એક મોટા ફાર્મ હાઉસની અંદર આવી પહોંચ્યા. તો આ રીતના તમને સિમેન્ટના પોટ પણ ઉપલબ્ધ થઈ જશે. લંબાઈની અંદર પણ છે અને ગોળ આકારની અંદર બનેલા સિમેન્ટના પોટ મળી જશે. કલર વગરના જોઈતા હશે તે પણ મળશે અને કલરવાળા જોઈતા હશે તે પણ મળશે. કલરવાળા હશે તેની કિંમત થોડી વધારે હશે. તો બોન્સાઈ પોટ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. તમારું મનપસંદ પ્લાન્ટને બોન્સાઈ બનાવી શકશો. તો આ રીતના બધા પ્લાન્ટર છે સિમેન્ટના, જેની કિંમત તમને સ્ટાર્ટિંગ જોવા મળશે 120 રૂપિયા અને અલગ અલગ સાઇઝના અહીંયા પ્લાન્ટર રાખેલા છે. તો સિમેન્ટના અને પ્લાસ્ટિકના પ્લાન્ટર તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. તો સંપૂર્ણ બોર્ડ અહીંયા તમે જોઈ શકો છો. કોન્ટેક્ટ નંબર છે, ઈમેલ આઈડી પણ રાખેલી છે. તો તમે પૂછપરછ કરી શકશો. કોટનની વેરાયટી તમે જોઈ શકો છો. તો અહીંયા પણ ઇન્ડોર કલેક્શન રાખેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો અરેલિયાની વેરાયટી. દફન બેકિયા. દફન બેકિયાની અંદર તમને પાન આ રીતનું જોવા મળશે લાંબુ, જેની ઉપરની સાઈડ ઉપર આ રીતનું ટેક્સચર બનેલું જોવા મળી જશે. તો આ સંપૂર્ણ ઇન્ડોર કલેક્શન તમે જોઈ શકો છો. આ રીતની હેંગિંગ બાસ્કેટ પણ લગાડવામાં આવેલી છે, જેની અંદર જીજી પ્લાન્ટ લાગેલા છે. ઇન્ડોર કલેક્શન બતાવી દીધું. હવે હું તમને બતાવવાનો છું આઉટડોર કલેક્શન. નર્સરી મોટી છે. તમારે પ્લાન્ટની ખરીદદારી કરવી હોય તો ટાઈમ લઈને અહીંયા આવું, જેથી કરીને તમે તમારો મનપસંદ પ્લાન્ટની ખરીદદારી કરી શકશો. અહીંયા તમે જોઈ શકો છો વેરીગેટેડ ફાઇકસનો પ્લાન્ટ. આ રીતના તૈયાર પ્લાન્ટ પણ તમને ઉપલબ્ધ થઈ જશે, જેની હાઇટ 3 ફૂટ છે અને પાનની અંદર તમને આ રીતનું ટેક્સચર બનેલું જોવા મળશે. તમે ચેક કરી શકો છો આ ફાઇકસના પાનની અંદર કઈ રીતનું ટેક્સચર બનેલું છે તે અતિ સુંદર લાગી રહ્યું છે. ફાઇકસ એવું પ્લાન્ટ છે ને જેને તમે ફૂલ તડકાની અંદર લગાડી શકો છો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો અરેનિયમના પ્લાન્ટ રાખેલા છે. તો આ રીતના મોટા બેગની અંદર અરેનિયમના પ્લાન્ટ રાખેલા છે. મિની કામની. તો હવે હું તમને એલોમંડાની વેલ બતાવી દઉં. આવા ફૂલ તમે જોયા છે કે નહીં તે પણ તમે કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી શકશો.
એલામંડા પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે જેની અંદર ગુચ્છાની અંદર મોટા ફૂલ ખીલતા હોય છે. તો આ એક વેલ છે. આની અંદર પણ તમને 3 થી 4 કલર જોવા મળી જશે. તો આ રીતના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર તૈયાર કરેલી એલામંડાની વેલ પણ મળી જશે. અહીંયા તમે આ ફૂલ તો ચેક કર્યું. હવે હું તમને બીજું ફૂલ ચેક કરાવું જે એલામંડાની અંદર ખીલતું હોય છે. આ ફૂલની સાઇઝ તમે ચેક કરી શકો છો અને કલર પણ. અહીંયા આવી ગયા છે મોરપંખીના પ્લાન્ટ. જેને આપણે વિદ્યા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રીતના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર પ્લાન્ટ લાગેલા છે. કિંમતની વાત કરીશું તો 150થી લઈને તમને 200 રૂપિયા તો જોવા મળશે. કારણ કે આ પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લાગેલા છે. જો કાળી બેગની અંદર હશે તો કમસે કમ 100 રૂપિયા તો તમને જોવા મળી જાય. તો આને આપણે વિદ્યા તરીકે ઓળખીએ છીએ. નાનપણમાં આપણે ચોપડીની અંદર આના પાન રાખતા. અહીંયા તમે જોઈ શકો છો જુહીની વેલ. જુહીની અંદર તમને સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળશે, તે પણ બંચીસની અંદર. આ એક જાસ્મીન વેરાયટી છે. મિની ચાંદની પણ છે. અહીંયા તમે જોઈ શકો છો લકી પ્લાન્ટ, એટલે કે આપણે આને ઝેડ પ્લાન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. સરસ મજાનું મોસમ છે. સવારના વાગ્યા છે 10 અને અહીંનું કલેક્શન જોઈને નર્સરી વિઝિટ કરવાનો મારો ઉત્સાહ પણ વધી રહ્યો છે. આ પણ તમે જોઈ શકો છો ગ્રીન કલરની અંદર ડ્રેસિંગાની વેરાયટી. તમને પાનની અંદર આ રીતનું લાઇનિંગ વાળું ટેક્સચર બનેલું જોવા મળશે. તો આ એવો પ્લાન્ટ છે જેની કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકો છો. ચાલો આગળની સાઈડ ઉપર વધીશું અને આ રીતનું કલેક્શન જોવા મળી રહ્યું છે. તમારે જો ગાર્ડનની અંદર કલર એડ કરવો હોય તો આ રીતનું કલેક્શન પણ લગાડવું જોઈએ. કલરફુલ જેના પાન હોય તે તમે પ્લાન્ટ લગાડી શકો છો. તો દોસ્તો, આપણે જ્યારે નર્સરીની અંદર આવ્યા હોય અને ગુલાબનું કલેક્શન ન બતાવીએ તો તે નર્સરીનું વિઝિટ કરેલું અધૂરું ગણાય. અહીંયા તમે જોઈ શકો છો ગુલાબનું અલગ અલગ કલેક્શન. તો ગુલાબની અંદર કલર પણ ઘણા બધા છે અને તમે પણ કન્ફ્યુઝ થઈ જશો કે તમારે કયો કલર લેવાનો છે. પિંક પણ છે અને કેસરી પણ છે. અને અહીંયા તમે જોઈ શકો છો સફેદ કલરના ગુલાબના ફૂલ. અને અહીંયાથી તમને ઇંગ્લિશ ગુલાબની વેરાયટી પણ જોવા મળશે. આ બધી ઇંગ્લિશ ગુલાબની વેરાયટી છે. તો તમારે ગુલાબના પ્લાન્ટ લગાડવા હોય અને જાસૂદના પ્લાન્ટ લગાડવા હોય તો અવશ્ય એક વખત તમે આ કરણ નર્સરીની મુલાકાત કરી લેજો. કારણ કે વડોદરાથી સાવ નજીકની સાઈડ ઉપર છે. સેવાસી ગામની આગળની સાઈડ ઉપર આવશો તો તમને કરણ નર્સરી જોવા મળી જશે. ઘણા બધા પ્લાન્ટ લવર ઘરની બહારની સાઈડ ઉપર જાસૂદના પ્લાન્ટ અવશ્ય લગાડતા હોય છે. કારણ કે સવારની અંદર મંદિરની અંદર ભગવાનની પૂજા થતી હોય ને તો જાસૂદનું ફૂલ ચડાવતા હોય છે. તો પણ તમને અહીંયાથી જાસૂદની અલગ અલગ વેરાયટી જોવા મળશે. હાઇબ્રિડ છે, દેશી છે અને તમને આ રીતના મોટા ફૂલ જાસૂદની અંદર ખીલતા જોવા મળી જશે. જાસૂદની અંદર પણ તમને 4 થી 5 કલર જોવા મળી જશે. તો આ છે હાઇબ્રિડ વેરાયટી, જેના ફૂલ તમને મોટા જોવા મળશે, પાન પણ તમને મોટા જોવા મળશે. હાઇબ્રિડની અંદર તમને જાસૂદની હાઇટ
થોડી નાની જોવા મળશે અને આ છે ટોલ વેરાયટી જેની અંદર પિંક અને સફેદ કલરના ફૂલ ખીલતા હોય છે. આ ટોલ વેરાયટી છે જેની હાઈટ લગભગ 10 થી 12 ફૂટ થતી હોય છે. હવે તમે નર્સરીની એક્ઝેક્ટ પાછળની ભાગની અંદર આવશો ને તો તમને સિરામિકના પોટ અને માટીના પોટ પણ રાખેલા જોવા મળશે. તો ચાલો થોડું ઘણું કલેક્શન તમને સિરામિકનું અને માટીના જે પ્લાન્ટર છે તેનું બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો માઇક્રો ફાઇબર્સના મોટા પ્લાન્ટ. આની હાઈટ લગભગ 3 ફૂટ છે જે પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લાગેલા છે. અને અહીંયા તમે જોઈ શકો છો આની થિકનેસ. આ એક હાર્ડી પ્લાન્ટ હોય છે જે ફૂલ તડકાની અંદર ચાલતો હોય છે. પાણી ઓછા પ્રમાણમાં આપવું જોઈએ. અને તમે અહીંયા ચેક કરી શકો છો આના પાન કેટલા સુંદર અને નાના દેખાય છે. પાનની આગળની સાઈડ ઉપર આપણને ગોલ શેપ બનેલો જોવા મળશે. પાન પણ આપણને લાઇટ કલરની અંદર જોવા મળી જશે. તો આ નર્સરીની અંદર પાછળના ભાગમાં આવશો તો તમને થોજા મોરપંખી, ક્રોટોનના અને માઇક્રો ફાઇકસ છે અને ફાઇકસ છે અને કનેરના પ્લાન્ટ તમને મોટી સાઇઝની અંદર રાખેલા જોવા મળશે. તો મને આશા છે આ સંપૂર્ણ નર્સરી વિઝિટ તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્ર સાથે આ વિડીયોને પણ શેર કરી લેજો. કારણ કે ચોમાસાની ઋતુ આવી ગઈ છે તો તે પણ આ નર્સરીની મુલાકાત કરીને પ્લાન્ટની ખરીદદારી કરી પ્લાન્ટ રોપી શકે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.